Anything beyond limit is a poison. Hello guys, welcome to day 22 of being creative as તમારું મનગમતું કામ જો જરૂર કરતાં જાજી માત્રામાં કરવામાં આવે તો એ પણ પોઈઝન બની જાય છે. ક્રિએટિવિટીનું પણ આવું જ છે. જો સતત અને સતત તમે આઈડિયાઝને નીચોયવા જ રાખશો તો એક સમય પછી બ્રેઇન આઉટપુટ દેવાનું જ બંધ કરી દેશે. કારણ કે આપણું માઇન્ડ છે એ મશીન નથી, એક સિસ્ટમેટિક પેટર્નમાં વર્ક કરે છે. અને એ પેટર્ન કઈ છે? ફોકસ, ફટીગ અને રિકવરી. Most of us are skipping that recovery part. We keep on trying harder and harder કે નવા આઈડિયાઝ આવે, પણ આ સમયે બ્રેન આઉટપુટ દેવાનું બંધ કરી દે છે. અને આને જ કહેવાય છે બ્રેન ફોગ કે પછી મેન્ટલ ફટીગ. આવું થાય તો શું કરશું? ડિસ્કનેક્ટ. નો નેટફ્લિક્સ, નો સ્ક્રોલિંગ. Real disconnection means silence, boredom and absence of inputs. સિમ્પલ ભાષામાં કહું તો વેકેશનમાં જઈ આવો, ટેક અ બ્રેક, સિમ્પલી વોક અવે. આવું જ્યારે કરશો ત્યારે તમારું બ્રેઇન છે એ ફેક્ટરી રીસેટના મોડમાં આવી જશે અને ડિફોલ્ટ સેટિંગ ક્રિએટિવિટીના ઓન થઈ જશે. કોમ્પ્યુટરને તો હાલતા આપણે રિસ્ટાર્ટ કરતા હોઈએ છીએ, રાઈટ? તો બ્રેઇનને પણ આવી રીતે રિસ્ટાર્ટ કરવાની ટ્રાય કરો તો ક્રિએટિવિટી બાય ડિફોલ્ટ વધી જશે. અને ક્યારેક મોસ્ટ ક્રિએટિવ એક્ટ ઓફ ધી વર્લ્ડ ઇઝ ડુ નથિંગ એટ ઓલ. તો હાલો, હું તો આવેલો વેકેશનમાં, તમે તમારી રીતે જોઈ લેજો, બાકી કાલે મળીએ.